બરાબર 1 મળી ગયું આપણને સંભાવના વિતરણ મળી ગયું દરેક ચલ મુજબનું શું મળી ગયું સંભાવના વિતરણ ડન દરેક ચલ મુજબનું સંભાવના વિતરણ મળી ગયું ક્લિયર હજી આપણને શું કીધું છે n બરાબર કેપિટલ N બરાબર 3200 વખત પુનરાવર્તન 3200 વખત પુનરાવર્તન 3200 વખત પુનરાવર્તન થાય તો આપણે શું સમજવાનું છે 3200 વખત પુનરાવર્તન થાય તો આપણે અપેક્ષિત આવૃત્તિની સંખ્યા કે આપણી અપેક્ષિત આવૃત્તિ કેટલી રહેશે એ આપણે મેળવવાની છે તો અપેક્ષિત આવૃત્તિનું વિતરણ હા પહેલાની કોમેન્ટ ફેલ દેખાડે છે કાંઈ વાંધો નહીં નો પ્રોબ્લેમ ફરીથી કોમેન્ટ કરી દો હા ઓકે તો અપેક્ષિત આવૃત્તિનું વિતરણ અપેક્ષિત આવૃત્તિનું વિતરણ આ આધાર સરખા હોય ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો અને આધાર સરખા હોય ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી હવે અહીંયા આપણે ચલ લઈએ ચલ કયા કયા આપ્યા છે તો કે 0 1 2 3 4 5 અહીંયા p ઓફ x લઈએ 1/32 5/32 10/32 10/32 5/32 1/32 તો હવે અપેક્ષિત આવૃત્તિ કઈ આવશે n × p of x n એટલે 3200 ગુણ્યા 1/32 બરાબર 100 3200 ગુણ્યા 5/32 બરાબર 500 3200 ગુણ્યા 10/32 બરાબર 1000 3200 ગુણ્યા 10/32 1000 3200 ગુણ્યા 5/32 500 અને 3200 ગુણ્યા 1/32 100 આ અપેક્ષિત આવૃત્તિ થઈ ગઈ રેડી ડન કમ્પ્લીટ આમાં ખબર પડી ગઈ પહેલા શું મેળવું સંભાવના હવે અપેક્ષિત આવૃત્તિ મેળવી હજી આ વિતરણ માટે સફળતાની અપેક્ષિત સંખ્યા અને એનું પ્રમાણિત વિચલન મેળવવાનું છે તો અહીંયા લખીએ સફળતાની અપેક્ષિત સંખ્યા ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇઝ ઇક્વલ ટુ આ દ્વિપદી વિતરણનો સમ છે એટલે શું આવશે NP શું આવશે NP n હતા 5 p હતા 1/3 બરાબર 2.5 અથવા 5/2 જ્યારે પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં NP ક્યુબ વર્ગમૂળમાં 5 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 તો 5/4 વર્ગમૂળમાં 5/4 એટલે કેટલા થઈ ગયા 1.25 અને 1.25 નું
પ્રમાણિત વિચલન કરીએ, વર્ગમૂળ કરીએ એટલે પ્રમાણિત વિચલન કેટલું આવશે? યસ, 1.25 નું પ્રમાણિત વિચલન 1.12. એટલે સુધી ક્લિયર? હાલો, આગળનો પ્રશ્ન. એક જાહેરાત કરતી કંપની એવો દાવો કરે છે કે 5 ગૃહિણીઓમાંથી 4 ગૃહિણીઓ માખણની 2 જુદી જુદી બ્રાન્ડ વચ્ચેનો તફાવત પારખી શકતી નથી. કેટલામાંથી? 5 માંથી 4 ગૃહિણીઓ તફાવત પારખી શકતી નથી. આ દાવાની, અહીંયા દવા લખાઈ ગયું, દાવાની ચકાસણી કરવા માટે 5000 ગૃહિણીઓને યાદચ્છિક રીતે 5 ગૃહિણીનો એક સમૂહમાં વિભાજિત કરવામાં આવે છે. તો કુલ સમૂહની પહેલા તો સંખ્યા મેળવીએ. $5000 ભાગ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 1000 ઇઝ ઇક્વલ ટુ 1000. આગળ, જો આ દાવો સાચો હોય એવા સમૂહમાંથી કેટલા સમૂહમાં વધુમાં વધુ એક અને ફક્ત 2 જ ગૃહિણીઓ માખણની તફાવત પારખી શકે? તો તફાવત પારખી ન શકે એને આપણે નિષ્ફળતા લઈએ. Q બરાબર ગૃહિણી માખણનો તફાવત, ગૃહિણી માખણની 2 બ્રાન્ડ વચ્ચેનો તફાવત પારખી ન શકે. ચારના છેદમાં 5. રેડી? Q બરાબર 4/5. તો P બરાબર 1 - Q, 1 - 4/5 એટલે 1/5. જો અહીંયા ધ્યાન, જો આ દાવો સાચો હોય એવા સમૂહમાંથી વધુમાં વધુ એક અને ફક્ત 2 જ ગૃહિણીઓ માખણનો તફાવત પારખી શકે. વધુમાં વધુ એક તો પહેલા P of X આપણે મેળવી લઈએ. તો P of X નું સૂત્ર P of X બરાબર X NCX P ની X ઘાત Q ની N - X ઘાત. તો જો પહેલું P of X વધુમાં વધુ કીધું છે, વધુમાં વધુ એટલે થી ઓછા, વધુમાં વધુ કીધું હોય એટલે થી ઓછા. તો વધુમાં વધુ એક ગૃહિણી તફાવત પારખી શકે. તો P of X less than equal to 1 બરાબર P0 plus P1. તો P of X less than equal to P0 માટે શું આવશે? 5C0 1/5 ની 0 ઘાત 4/5 ની 5 - 0 ઘાત. 5C1 1/5 ની 1 ઘાત 4/5 ની 5 - 1 ઘાત. 5C0 એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 4/5 ની 5 ઘાત. 5C1 એટલે 5 ગુણ્યા 1/5 ગુણ્યા 4/5 ની 4 ઘાત. અત્યારે આપણે કોઈ ભાગ નહીં ઉડાડીએ, પહેલા સાદું રૂપ આપશું. 4/5 ઘાત, 4/5 ઘાત એટલે કેટલા થશે? 1024. 5/5 ઘાત કેટલા થશે? 3125 પ્લસ અહીંયા 5/5 4/4 ઘાત, 4/4 ઘાત એટલે 256.
5 ની 4 ઘાત એટલે 625. કરિયાનો ગુણાકાર 1024 છેદમાં 3125 પ્લસ 5 ગુણ્યા 256 એટલે 1280 છેદમાં 3125. હવે સમજાણો છે શા માટે ભાગનો ઉડાડવા દીધો, કારણ કે આપણે સરવાળો કરવા ટાઈમે ફરી નહીતર લસા લેવો પડે. બરોબર? સરવાળો કરવા ટાઈમે નહીતર ફરી શું લેવો પડશે? લસા લેવો પડે. એટલા માટે અગાઉથી જ આપણે ભાગ ઉડાડ્યો નથી. કરો ટોટલ. 2304 ભાગ્યા 3125. તો આવા સમૂહોની સંખ્યા હજી આ પહેલો ટોપિક ચાલે છે n ઇન્ટુ p ઓફ x. તો કુલ સમૂહ કેટલા બન્યા હતા? 1000 કૌંસમાં 2304 ભાગ્યા 3125. તો આને ગુણાકાર કરીને ભાગાકાર કરો એટલે કેટલા આવશે? 2304 ગુણ્યા 1000 ભાગ્યા 3125. કરો જીને ભાગાકાર. હલો, સુઈ ગયા? યસ. 737.28 એટલે લગભગ 737 સમૂહ. લગભગ કેટલા સમૂહ આવશે? 737 સમૂહ એવા હશે કે જેમાં વધુમાં વધુ એક, એટલે કોઈ નો પારખી શકી હોય એવું બને અને એક પારખી શકી હોય એવું બને. અને પછી બીજું આપણને ટોપિક અહીંથી સ્ટાર્ટ કરવાનો કીધો છે કે બે ગૃહિણી તફાવત પારખી શકે. એટલે ફક્ત બે જ ગૃહિણી તફાવત પારખી શકે. ફક્ત બે જ ગૃહિણી તફાવત પારખી શકે. તો જો અહીંયા ધ્યાન આપો, p ઓફ 2 બરાબર શું આવશે? કેટલા ગૃહિણીનો સમૂહ હતો? 5 નો સમૂહ હતો. એટલે 5c2 1/5 2 ઘાત 4/5 5 માઇનસ 2 ઘાત. 5c2 એટલે 10 1/25 ગુણ્યા 4/5 3 ઘાત. અહીંયા હું ભાગ ઉડાડી શકું કારણ કે અહીંયા મારે ક્યાંય સરવાળો બાદબાકી કાંઈ કરવાની જરૂર છે નહીં. તો ભાગ ઉડાડીએ તો 5 દુ 10 અને 5 ગુણ્યા 5 25. તો p ઓફ 2 બરાબર ઉપર આવ્યા 2/5 ગુણ્યા 4/3 ઘાત એટલે 64 અને 125. તો 128/625. આ શું આવ્યું? p2. શું આવ્યું? p. હજી આપણે મેળવવાનું છે સમૂહોની સંખ્યા n ઇન્ટુ p ઓફ x. તો 1000 p ઓફ x 128/625 ભાગ ઉડાડતા જઈએ તો કેટલા આવશે? એકસો 28 ગુણ્યા 1000 એટલે 1,28,000 ભાગ્યા 625 કેટલા થશે? હા, એનો ભાગાકાર કરો. મારા ખ્યાલથી
256 ના છેદમાં નહીં, 256 નહીં પણ 1000, હા હા 204 એટલે 1000 ના છેદમાં 5 આવતા હતા એટલે 1000 સમથિંગ, 1024 ના છેદમાં 5 આવતા હતા એટલે 204.8. તો સમૂહની સંખ્યા કેટલી થઈ ગઈ? સમૂહની સંખ્યા 205. જો અહીંયા કેટલા સમૂહ હતા? 737, જ્યારે અહીંયા 205. ટોટલ 1000 સમૂહમાંથી 0 અને 0, 1, 2 અને 3 જણાએ 0, 1 અને 2 આ ત્રણે થઈને જ કેટલા સમૂહ બનાવ્યા છે? 942 સમૂહ. 942 સમૂહ. હાલો ડન. ચાલો એસક્યુ તરફ એમસીક્યુ તરફ આપણે આગળ વધીએ છીએ. જો યાદચ્છિક ચલ x છે -x 0 અને 1 કિંમત ધારણ કરે તેની સંભાવના અહીંયા આપી છે. જો x બરાબર કઈ કિંમત હોય? -1, 0, 1, p of x બરાબર 1/5 કે 1/3. તો પહેલું તો x into p of x કરીએ તો -1/5, 0, 1/3. મધ્યક મારે મેળવવો છે. મધ્યક મ્યુ બરાબર કેપિટલ E of x. મધ્યક મ્યુ બરાબર શું આવશે? કેપિટલ E of x. આ માઇનસ જ રહેશે ભાઈ, -1 છે. મહેશભાઈ નિશાનીઓમાં તમે ભૂલી ગયા. -1 સાથેનો ગુણાકાર હતો, -1 નો વર્ગ નહોતો. હજી x into p of x માં જ આપણે છીએ. તો કેપિટલ E of x એટલે સિગ્મા x into p of x. સિગ્મા x into p of x માં જો વાત કરીએ તો -1/5 વત્તા 0 વત્તા 1/3 તો શું આવશે? 15. હવે અહીંયા 15 લસા લેવું હોય તો 5 ને 3 વડે ગુણવા પડે એટલે -3. 0 ની જરૂર નથી, 3 ને 5 વડે ગુણવા પડે એટલે +5. 5 માંથી 3 જાય એટલે શું આવશે? 2/15. આ શું આવ્યું? મ્યુ. 2/15 શું આવશે? મ્યુ. ડન. કેપિટલ E of x ની કિંમત મળી ગઈ. કેપિટલ E of x ની કિંમત મળી ગઈ. હા. ત્યાર પછી -2, 0, 2 p of x 3/5, 1/5 સોરી 1/5 પહેલા હતા પછી 3/5 હતા. તો 1/5, 3/5 અને k. તો આપણે અહીંયા k ની કિંમત મેળવવી છે. k ની કિંમત મેળવવા માટે પહેલા લખશું સિગ્મા p of x બરાબર 1. સિગ્મા p of x બરાબર કેટલા આવશે? 1. તો સિગ્મા p of x બરાબર p0 p -2 plus p0 plus p2. તો p -2 કેટલા આપ્યા છે? 1/5, p0 3/5 અને p2 k. તો શું લઈશું? સિગ્મા p of x બરાબર લસા લઈ લઈએ તો લસા કેટલો લેવાનો થશે? 5. તો 1 વત્તા 3 પ્લસ 5k. જ્યારે અહીંયા આપણે લખીએ તો 1 બરાબર 4 વત્તા 5k ના છેદમાં 5. 5 ઉપર ગુણાકારમાં જશે 1 ગુણ્યા 5. 4 આ બાજુ માઇનસ ઇઝ ઇક્વલ ટુ 5k. તો 5 - 4 ઇઝ ઇક્વલ ટુ 5k. તો 5 - 4 એટલે 1 ઇઝ ઇક્વલ ટુ 5k.
k is equal to 1/5. k is equal to 1/5. ગણતરી જરૂરી નથી, ક્યાંય પણ આવી ગણતરી MCQ માં દર્શાવવી જરૂર નથી, પણ આ ચેપ્ટર ગણતરી વાળું ચેપ્ટર છે. આનો MCQ 3 પૂછાવાના, 3 માંથી મને જ્યાં સુધી એવું લાગે છે ત્યાં સુધી આ 3 માંથી એ લોકો ઓછામાં ઓછા 2 MCQ ગણતરી વાળા મૂકશે. 3 3 મૂકી દે તોય કહેવાય નહીં, પણ ઓછામાં ઓછા 2 તો ગણતરી વાળા મૂકશે જ. બરોબર? એટલે એના ઉપર ખાસ ધ્યાન રાખવું. આગળ, એક અસતત સંભાવના વિતરણ માટે તેના મધ્યકની કિંમત આપી છે, એટલે કેપિટલ E of x આપ્યો છે. મ્યુ બરાબર કેપિટલ E of x બરાબર 3 આપ્યા છે. વિચરણની કિંમત સિગ્મા સ્ક્વેર બરાબર V of x ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે? 7. તો EX નો સ્ક્વેર મેળવવાનો છે. હવે જો અહીંયા ધ્યાન આપો, V of x ઇઝ ઇક્વલ ટુ કેપિટલ EX સ્ક્વેર માઇનસ કેપિટલ E of x હોલ સ્ક્વેર. તો V of x આપણને મળી ગયું 7, કેપિટલ EX નો સ્ક્વેર આપણને આપ્યો નથી. જ્યારે કેપિટલ EX આપણને આપ્યું છે કેટલું? 3, એટલે 3 નો વર્ગ. 7 બરાબર કેપિટલ EX નો સ્ક્વેર માઇનસ 9. માઇનસ 9 એટલે આ બાજુ આવે એટલે પ્લસ 9 થઈ ગયા. તો કેપિટલ EX નો સ્ક્વેર જો હમણાં મળી જશે, કેપિટલ EX નો સ્ક્વેર 9 + 7 કેટલા થઈ ગયા? 16. ઓપ્શન સી 16. ત્યારબાદ એક અસતત ચલ x ના સંભાવના વિતરણ માટે કેપિટલ E of x આપ્યા છે 5. હટના નહીં હે. કેપિટલ E of x આપ્યા છે 5, કેપિટલ E of x સ્ક્વેર આપ્યા છે 35. વિચરણ મેળવવાનું છે, તો V of x ઇઝ ઇક્વલ ટુ કેપિટલ EX નો સ્ક્વેર માઇનસ કેપિટલ E of x હોલ સ્ક્વેર. તો કેપિટલ EX નો સ્ક્વેર 35 માઇનસ 5 નો વર્ગ, તો 35 માઇનસ 25. તો કેપિટલ V of x is equal to 10. રેડી? સ્વાધ્યાય 2.2 ગણાવેલું છે ભાઈ. યાર જે ગણાઈ દીધું છે એમાં ને એમાં હું કામ પડ્યું રહેવું? એ લેક્ચર, આનો આપણે સૌથી મોટો બેનિફિટ શું લેવાનો છે? સૌથી મોટો બેનિફિટ શું લેવાનો? કોઈ દાખલો તમને નથી આવડતો તો અંદર પ્રીવિયસ લેક્ચરમાં પડ્યો છે, ત્યાં જઈને જોઈ આવો. સૌથી મોટો બેનિફિટ જ એ લેવાનો છે. ઓનલાઈનનો સૌથી મોટો લાભ એ છે કે કોઈ પણ દિવસે ગણાવેલો દાખલો છેલ્લા દિવસ સુધી તમને એમ જ લાગશે કે મારી સામે હમણાં જ ગણાઈ રહ્યો છે. કેમ? કારણ કે તમે વિડીયો ચાલુ કરશો. કોઈ પણ દિવસે સમજાવેલી થિયરી છેલ્લા લેક્ચર, છેલ્લા દિવસ, છેલ્લી મિનિટ સુધી તમને એમ જ લાગશે કે હું હજી ભણી રહ્યો છું. સમજ પડે છે હું જે કહે? સ્કૂલમાં એક વખત ગયું, બીજી વખત એવું આવે નહીં. ઓફલાઈનમાં કોઈ પણ જગ્યાએ એવું આવે નહીં. અને ઓનલાઈનમાં આપણે રેકોર્ડિંગ લેક્ચર રાખીએ, પ્રીવિયસ લેક્ચરમાં એને મૂકીએ, એનું કારણ જ આ. કારણ કે એ તમે છેલ્લા દિવસ સુધી તમે ભણી રહ્યા હોય એવો જ અહેસાસ કરાવે. આગળ, n બરાબર 10 પ્રાચલવાળા ધન વિષમ દ્વિપદી વિતરણ માટે નીચે આપેલ કિંમતો પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે?
n બરાબર 10 ધન વિષમ દ્વિપદી વિતરણ માટે ધન વિષમ દ્વિપદી વિતરણ હોવાથી ધન વિષમ દ્વિપદી વિતરણ હોય એટલે p લેસ ધેન કેટલા લાગશે 1/3. જો આમાં યાદ રાખવાનું ઋણ વિષમ હોય તો p ગ્રેટર ધેન 1/3, ધન વિષમ હોય તો p લેસ ધેન 1/3. હવે મધ્યકની કિંમત આપણને કીધું છે તો મધ્યક np લેસ ધેન n ગુણ્યા 1/3. બે બાજુ આપણે n નો ગુણાકાર કર્યો એટલે મધ્યક મળી ગયો. તો np n આપણને અહીંયા આપ્યા છે કેટલા આપ્યા છે 10 ગુણ્યા 1/3. તો np લેસ ધેન 5. np લેસ ધેન 5 લેસ ધેન 5 એટલે 5 થી ઓછા હોવા જોઈએ. 5 નહીં ચાલે. ફરીથી એક વખત હું કહું છું 5 ચાલશે નહીં. 5 થી કેવા રાખવાના ઓછા. બહુ સિમ્પલ સ્ટેપમાં મેં સમજાવ્યું છે કે n બરાબર 10 ધન વિષમ દ્વિપદી વિતરણ હોવાથી p લેસ ધેન 1/3. તો np કઈ રીતે મળશે n ગુણ્યા 1/3 જ્યાં n ની કિંમત 10 મૂકી દઈશું. 10 ગુણ્યા 1/3 એટલે 5 થી ઓછા. 5 થી ઓછા કેટલા હોઈ શકે તો કે 3. થઈ ગયું ક્લિયર. આગળ n બરાબર 4 p બરાબર 1/3 q બરાબર 1 માઇનસ 1/3 1 માઇનસ p 1 માઇનસ 1/3 બરાબર 1/3. હવે કઈ કિંમત માટે મહત્તમ બનશે તો કઈ કિંમત માટે મહત્તમ બનશે તો પહેલા સૂત્ર લખવાનું p of x બરાબર x ncx p ની x ઘાત q ની n માઇનસ x ઘાત. તો જો પહેલા p of x આપણે મેળવી લઈએ 4c x 1/2 ની x ઘાત એક ના છેદમાં 2 ની x ઘાત 1/2 ની 4 માઇનસ x ઘાત. તો 4cx અહીંયા ફરીથી આધાર સરખા એટલે 1/2 x પ્લસ 4 માઇનસ x. તો 4cx 1/2 ની 4 ઘાત x માઇનસ x 0 થઈ ગયું એટલે 1/2 ની કેટલી ઘાત થઈ ગઈ 4 ઘાત. હવે જો આને આપણે કે ફેરવવાની જરૂર ખરી એ બધાયમાં સમાન રહેશે. એ બધાયમાં સમાન. તો 4cx માટે 4c0 1 4c1 4 4c2 6 4c3 4 4c4 1. મેક્સિમમ કિંમત ક્યાં મળી મેક્સિમમ કિંમત ક્યાં મળી 4c2 એ મળી. મેક્સિમમ કિંમત ક્યાં મળી 4c2 એ 4c2 એ. તો 4c2 બરાબર 6 તેથી 4c2 બરાબર 6 તેથી શું લેવાશે તેથી x બરાબર 2. એટલે કઈ કિંમતે મહત્તમ બનશે 2a. x બરાબર કેટલા આવશે 2. ક્લિયર. આગળ જો એક વિતરણનો મધ્યક 5 દ્વિપદી વિતરણનો મધ્યક આપ્યો એટલે np5 વિચરણ npq 10/7
તો નિષ્ફળતા પહેલા NPQ ના છેદમાં NP ઇઝ ઇક્વલ ટુ 10/7/5 Q ઇઝ ઇક્વલ ટુ 10/5 ગુણ્યા 7 Q ઇઝ ઇક્વલ ટુ 2/7 Q ઇઝ ઇક્વલ ટુ 2/7 P મેળવીએ P બરાબર 1 - Q 1 - 2/7 તો P બરાબર 5/7 P કેવા આવ્યા ગ્રેટર ધેન 1/3 5/7 એટલે 0.5 કરતા હંમેશા કેવા રહેશે મોટા રહેશે 5/7 એટલે 0.5 કરતા હંમેશા કેવા રહેશે મોટા અને મોટા રહે તો P ગ્રેટર ધેન 1/3 હોવાથી ઋણ વિષમતા કેવી વિષમતા આવશે ઋણ વિષમતા P ગ્રેટર ધેન 1/3 હોવાથી ઋણ વિષમતા ધન નો આવે આશુતોષભાઈ આપણે સમજ્યા હતા ગ્રેટર ધેન 1/3 હોય તો ઋણ વિષમતા લેસ ધેન 1/3 હોય તો ધન વિષમતા બરોબર આ ગુણધર્મ આપણે દ્વિપદી વિતરણના ગુણધર્મમાં સમજ્યા હતા પ્રમ દિવસના લેક્ચરમાં P લેસ ધેન 1/3 હોય તો ધન વિષમતા અને P ગ્રેટર ધેન 1/3 હોય તો ઋણ વિષમતા P એક્ઝેક્ટ 1/3 હોય તો સમમિત હાલો એક સમમિત દ્વિપદી વિતરણનો મધ્યક સમમિત દ્વિપદી વિતરણ હોવાથી P બરાબર 1/3 તેથી Q બરાબર 1 - P 1 - 1/3 એટલે Q ની કિંમત પણ કેટલી આવી 1/3 મધ્યક NP બરાબર 7 મધ્યક NP બરાબર કેટલા આવ્યા 7 ક્લિયર અહીંયા સુધી કમ્પ્લીટ સમમિત દ્વિપદી વિતરણ હોય એટલે સફળતાની સંભાવના P બરાબર કેટલા આવશે 1/3 નિષ્ફળતાની સંભાવના Q બરાબર 1 - P 1 - 1/3 બરાબર 1/3 મધ્યક NP બરાબર કેટલા આવ્યા 7 તો સમમિત દ્વિપદી વિતરણનો મધ્યક કેટલો આપ્યો છે 7 હવે પ્રાચલની કિંમત આપણે લેવાની છે તો આપણે મધ્યકનું સૂત્ર મૂકીએ મધ્યક ઇઝ ઇક્વલ ટુ NP મધ્યક n બરાબર કેટલા આવશે n બરાબર આપણને આપ્યા છે 7 n આપણે લેવાના નથી મધ્યક આપી દીધો છે 7 n આપણે લેવા નથી P આપ્યા છે 1/3 તો 7 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ n n બરાબર કેટલા આવ્યા 14 n બરાબર કેટલા આવશે 14 ક્લિયર નેક્સ્ટ સમ એક દ્વિપદી વિતરણના પ્રાચલ અનુક્રમે 10 અને 2/5 છે પ્રાચલ કયા કયા હોય કોને ખબર છે પ્રાચલની કિંમત કઈ કઈ હોય પ્રાચલની કિંમત કઈ કઈ હોય કોને ખબર છે સરસ NPQ હોય તો 3 પ્રાચલ નો આપ્યા હોય ભાઈ હે આશુતોષભાઈ મહેશભાઈ NPQ હોય તો 3 કિંમત નો આપવી પડે મેં સમજાવ્યું તું પ્રાચલ 2 જ હોય કયા કયા હોય n અને p પ્રાચલ કયા કયા હોય n અને p તો એમાં n ક્યારે અપૂર્ણાંકમાં હોય ખરો n ક્યારે અપૂર્ણાંકમાં હોય ખરો નહીં એટલે સિમ્પલ છે n હંમેશા કેટલો આવશે 10 p હંમેશા કેટલો આવશે 2/5 અને જેની કિંમત આવી રકમ આપીને તમને ન ખબર પડે ને તો સિમ્પલ કામ કરવાનું જે કાંઈ અહીંયા આપ્યું છે 2/5 તો 2/5 કરવાના જેની કિંમત 1 કરતા ઓછી આવે ને p જેની કિંમત 1 કરતા ઓછી આવે એ p જ્યારે n કેટલા આપ્યા છે 10 તો તેના વિચરણની ગણતરી કરવાની તો પહેલા q મેળવીએ 1 - p 1 - 2/5 તો q બરાબર 5 - 2/5 તો q બરાબર 3/5 q બરાબર કેટલા આપ્યા છે 3/5 તો વિચરણ આપણા માટે શું આવશે તો કે વિચરણ આવશે n p q n કેટલા આપ્યા છે તો n આપ્યા છે 10 p કેટલા આપ્યા છે તો p આપ્યા છે 2/5
ક્યુ કેટલા આપ્યા છે 3/5 ભાગ ઉડાડીએ તો 5 દુ 10 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 12/5 NPQ બરાબર 12/5 વિચરણ બરાબર 12/5 અથવા 2.4 12/5 અથવા 2.4 ડન હલો રેડી વધી આગળ જો એક દ્વિપદી વિતરણમાં નિષ્ફળતાની સંભાવના આપી છે 0.6 પ્રયત્નોની સંભાવના આપી છે સંખ્યા આપી છે 5 આપણે સફળતાની સંભાવના મેળવી છે હા પોઈન્ટમાં ન લખો તો ચાલે એવું જરૂર નથી પોઈન્ટમાં લખો આ તો મને એટલા માટે મેં પોઈન્ટમાં લખ્યું કારણ કે ઘણી વખત તમે શું કરો કેલ્સી ઉપર ગુણાકાર કરો સંજયભાઈ કેલ્સી ઉપર તમે ગુણાકાર ભાગાકાર કરો એટલે તમને જવાબ કેવો મળે પોઈન્ટમાં પછી તમે પાછો પ્રશ્ન કરો સર અમારે તો 2.4 આવ્યા તમારે કેમ 12/5 આવ્યા એટલે મેં બે જવાબ લખ્યા બરોબર હવે જો અહીંયા સફળતાની સંભાવના લેવી છે તો p બરાબર 1 - q 1 - 0.6 અહીંયા n નું કોઈ કામ નથી યાદ રાખજો n નું કોઈ કામ છે નહીં આ લોકોએ આપણને અટવાડવા માટે થઈ અને n આપ્યો છે n નું કોઈ કામ નથી અટવાડવા માટે થઈને શું આપ્યો છે n આપ્યો છે તો 1 - 0.6 p બરાબર 0.4 એટલે સફળતાની સંભાવના કેટલી થઈ ગઈ 0.4 અટવાડવા માટે થઈને લોકોએ n આપ્યો છે ફરીથી એક વખત કહું છું ભૂલ ન થાય એટલા માટે વારંવાર રિપીટ કરું છું q બરાબર 0.6 મોટા ભાગના વિદ્યાર્થી શું કરે છે આ p મેળવે પણ એને પાછું n વડે ગુણી નાખે અથવા અહીંયા લખે p = nq પછી 5 ગુણ્યા 0.6 કરે એટલે એને 3 મળે અને પછી એને 1 માંથી બાદ કરે એટલે એને 2 મળે -2 પણ સંભાવના ક્યારેય માઇનસમાં ન હોય ક્યારેય 1 થી વધારે પણ ન હોય એટલે p બરાબર કેટલા થઈ ગયા 0.4 1 - q 1 - 0.6 1 - 0.6 એટલે કેટલા થશે 0.4 ડન ઓકે તો જો સ્વાધ્યાય 2 સેક્શન ડી ના 4 દાખલા હોમવર્કમાં છે 6ઠો 7મો 8મો 9મો આવતીકાલે આપણે સવારે લેક્ચર લેવાના છીએ ચેપ્ટર 3 પ્રામાણ્ય વિતરણનું હવે આપણા 3 ચેપ્ટર બાકી રહ્યા બરોબર પ્રામાણ્ય વિતરણ લક્ષ અને વિકલન 3 જ ચેપ્ટર આપણા બાકી છે પ્રામાણ્ય વિતરણ લક્ષ અને વિકલન અને આપણી પાસે વીક પણ કેટલા છે 3 વીક છે ચોથું અડધું હા આપણે ગમે એમ કરીને પૂરું કરશું થેન્ક યુ સો મચ ફરીથી મળતા રહેશો વિદ્યાકુલ પર વિદ્યાકુલ ગુજરાતી સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ સો મચ